જય મુરલીધર બધાને કેમ છે? બધાને મજામાં મજા હે. મસ્ત મજાનું હવાર થઈ ગયું. વાહિંદા ડૂસો નખાઈ ગયો. બધું કામે કમ્પ્લીટ થઈ ગયું હે. ઓલી જો તેરી થઈ છે ને થાંભલે અમારી બાંધી તે હું બાંધે નીકળું ને એટલે એને પાણી પીવું છે. જતા નકતી ખાલી ભાણા વિસરવાના બાકી કેમ કે દૂધનું કેન લેટ આવ્યું હતું તો આપણે ભાણા વિસરી લઈ જોતા દૂધના કેનમાં કેટલું ખડ ને બળ ને સોટાડીને લઈને આવે હે. તો આપણે ફટાફટ સાના દૂધના ભાણા વિસરી લઈ. 9:30 વાગી ગયા હે અને મારા માલ ઊભા હે. ગાને એકને પાઈ લીધી હે. પછી હવે આ બધાને પાવા હે. મોબાઈલ લેવા ગઈ હતી ગાને પાઈને પછી. અને આ ગયા હે ખંભાળીએ. કાયમ બપોર સુધી હમણાં ખંભાળીએ જાય છે. તો બધા માલને પાય પછી ભારી 2 વાટી પછી સુલાનું કરવાનો ટાઈમ આવશે. હમણાં સુલાનું મોડું થાય કેમ કે એ મોડા આવે એટલે પછી હાલે મોડું. હું એ આવે તે પછી જ ખાઉં. કાલે 2 વાગ્યે ખાધું તું. આજ કેટલા વાગ્યે ખાઈ ખબર નહીં. પણ હું માલનું કરી લો અને પછી હે ને વાઢવા વહી જાઉં. નહીં લે પાડો હું તો ગયા હે આજના 4:30. આજે કઈ હું વ્લોગમાં ખાસ એવું બન્યું નતું કેમ કે ટાઈમે નતો. અને તો હું ગોદડા ધોવા ગઈ હતી નદી. ગોદડા ધોવા ભાદરમાં ધોવા જ પડે. મને ગમે નહીં મેળે ના આવે. જો માલ આપડા બધા ઊભા થઈ ગયા કેમ કે અંબે અહીંયા હે ને મારા ડૂસાનું પડી ગયું હતું ને આજે અહીંથી આ બધું હેઠું પડ્યું હતું. એમાં જ મને લાગ્યું હતું એ. તો હવે આ ડૂસો છે ને એને આ ભેગો કરી દઈ અને પછી આને હરખો ઢાંકી દઈ એટલે વરસાદ આવે ને તો એ કાંઈ નમરે એકવાર બધું એક લઠ્ઠું કરી લઈ. વસાર જગ્યા થઈ ગઈ 2 બાજુ ડૂસો રહી ગયો એવી રીતનું થઈ ગયું હે. તો હવે અમે 2 જણા જો સારું છે ને સારું છે ને સારું જ હોય તમને લગતો તો હે હા હા ભલે ભલે સરસ સરસ. જો કેટલા વાગ્યા ખબર? 5:45 જેવું થઈ ગયું થવા આવ્યું હે. ભીહું પાય અને બધું બાયણે બાંધી દીધું. હજી ઘણોય દી હે
હવે મોડો મને એમ થાય કાથમે હે એવું લાગે મને. જો એક તો બેહી ગઈ અને અમે ડુસાનું બધું ખોલી નાખ્યું, તડકો બહુ હે, તપવા દેવો હે, કાલ આખો દિવસ તપવા દેવો ને પછી પાછો હે ને ઢાંકવો હે હરખી રીતે. મેં ત્યાં બધા ગોદડા ધોયા હે અને અહીંયા ઘઉં ઉકવા હે, હજી થોડાક કેટલા ખબર 3 ને 4 ધોયા હે, હજી થોડા ઘણા ધોવાના હે, બધા ધોવા હે. ભાદરવામાં તડકો ફૂલ હોય ને હુકાય ગાયો કાદે અને બધો આખા વરસનો મેલે નીકળી જાય એવું બધું હાલે હે. તો અટાણે તો હજી છે ને માલ પાઈ લીધા ને વાહિંદા કરે એક જણી, મતલબ આ નહીં, એક જણા માલ પાયા અને મેં વાહિંદા કરે એટલે ફટાફટ બેયનું કામ થઈ જાય ગાયો ઘા. હાવ 2 જણા કામ કરતા હોય ને તો વાર ના લાગે. બપોર હું એકલી હોઉં ને દુકાને જાય એટલે મને બહુ તકલીફ પડે, કેમ કે એકલીને જ વાહિંદા કરવા, એકલીને જ બધાને માલને નાખું. વાહિંદા જો કે મારે જ કરવાના હોય પણ મને માલ પાઈ દે ને એટલે મને એટલો ફાયદો થાય એમ. આ તો હવે માલે એટલા બધાને એક એકને પકડીને કુંડી લઈ આવે, પછી એ પીએ, એ ખંજવારે, એ તો બહુ વાઈટ જોવરાવે. એક તો કલાક થાય ભીહુને પાણી પીતા, થાકી જાય, તડકો બહુ. બીજો કઈ ના નડે, થાકી એમ જાય ઊભી ની પીએ જ નહીં, ખંજવેરા રાખે કુંડીમાં. પછી તું જઈ એને લઈને હાલતી થાય ને તો એ પીવા વર્ગે એવી ભીહું કવરાય. પછી એકલીને હોય ને તો વધારે તાણ પડે એમ. પછી સુલાનું કરવું, માલ પાવા, ડૂસો નાખવો, વાહિંદા કરવા, કુંડી ભરવી, ટાંકો ભરવો, અને બાયુને ઘરમાં શું કામ ન, દયણું કરવું, ઓયલું કરવું, મલક કામ હોય. પાછી એમાંય ભારી વાટવા જવાનું 2 એટલે ટાઈમ જ ના હોય. બપોર મળે તો હું ક્યાંય પૂગું નહીં. પછી બપોર પછી આ આવી જાય, પછી અમારે 2 જણા નાલતું હોય, પછી 2 જણા મિક્સમાં કામ કરીએ, એક વાહિંદા કરતું, એક માલ પાવા લાગે, પછી 2 જણા ભારી વાઢી આવી, પછી દૂધ ભરી આવે, કોઈ ખાંડના લોયા ભરી દે, પછી હું માલ દઉં, સુલાનું કરું, ભાણા બનાવી, ઘરનું કામ બધું કરી. એ માલમાં બધું એ ટેકો દેવા લાગે એટલે એટલો થોડોક મને ફાયદો થાય. ઘરકામમાં આપણે કોઈનો ટેકો જોતોય નથી, પણ ખાલી માલ પાઈ દે ને તોય ઘણું કહેવાય. અટાણે તો 6:30 પછી હવે ભીહું દઉં. હવે દી વડો થાય તે મોડ્યું દઉં. ગાડી દૂધ ભરીને આવી ગઈ હે પણ એની કેન નથી કાઢી દીધું. એ ગયા છે ટ્રેક્ટર લેવાનું, માલનું કામકાજ બધું થઈ ગયું હે. આપણે આજના વ્લોગનો એન્ડ કરીએ. અમારા વિડીયો જોતા રહેજો, વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.